કોસંબા પોલીસે મોટી માત્રામાં શંકાસ્પદ બાયોડીઝલ ઝડપી પાડી વાહનો સહિત ₹8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે। કોસંબામાં બાયોડીઝલનો 2 નંબરી ધંધો ફરી ધમધમવા લાગ્યો હોવાની વાતો વહેતી થઈ હતી, જે બાદ કોસંબાના ઈદગાહ ફળિયામાં રેડ કરી કોસંબા પોલીસે 3400 લીટર જેટલું શંકાસ્પદ બાયોડીઝલ ઝડપી પાડ્યું છે। પોલીસે સંગ્રહ કરવા માટેની ટાંકી, મોપેડ, બાઇક સહિત કુલ ₹8 લાખનો મુદ્દામાલ કબજે કરી અકબર ખાન શેખ નામના ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરત જિલ્લાના કરંજ વિસ્તારમાંથી બાયોડીઝલનું મોટું કારખાનું ઝડપ્યું હતું। બાદમાં આ પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ હતી। સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ એક શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ છે એ જે ગેરકાયદેસરનું હોવાની પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ઠુમ્મર છે એમને બાતમી મળેલી। એ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર તથા અમોએ સંયુક્ત રીતે તે જગ્યા ઉપર રેડ કરતા સદરનું જે મકાન છે એ અકબર ખાન સૈયદ શેખ કરીને વ્યક્તિ છે એના ઘરની અંદરથી આ જથ્થો મળી આવેલો છે। જે ઈદગાહ ફળિયા ખાતે આ ઘર આવેલું છે, ત્યાં પંચોની સાથે રેડ કરતા એને ઘરની જે કમ્પાઉન્ડ છે ઘરનું એની અંદર એક સિમેન્ટની ટાંકી બનાવેલી હતી ને એ ટાંકીની અંદર જ્વલનશીલ પદાર્થ છે એનો સંગ્રહ કરેલો હતો। એ ઉપરાંત પાછળની સાઈડ પણ એનું અન્ય મકાન આવેલું છે જ્યાં આના મધર રહે છે, ત્યાં પણ એક પિકઅપ ડાલું છે એની અંદર પ્લાસ્ટિકની મોટી ટાંકી છે એની અંદર તથા એકાદ બેરલની અંદર પણ શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ મળી આવેલું છે। આ જગ્યાએ રેડ કરતા કુલ 3400 લીટર જેટલો જ્વલનશીલ પદાર્થનો જથ્થો મળી આવેલ છે, જેની કિંમત ₹3.25 લાખ ગણીને કબજે કરવામાં આવેલી છે। આ પિકઅપ બોલેરો વાન છે એ અને એક્ટિવા જે મોપેડ છે એ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલું છે। હાલ આ જે અકબર શેખ કરીને જે આરોપી છે તે તથા તપાસમાં જે નીકળે કે ભાઈ જેમાં એ કોની પાસેથી લેતો હતો, કોને આપતો હતો અને આ સિન્ડિકેટની અંદર કોણ કોણ સંકળાયેલું છે એ તમામ વિરુદ્ધમાં હાલ સરકાર તરફે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ઠુમ્મર દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે અને એની આગળની તપાસ હાલ કરવામાં આવી રહેલ છે। સર, આ જે આરોપી છે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે? આજે અકબર શેખ કરીને જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ પણ આવા પ્રકારનો એક ગુનો કોસંબા ખાતે નોંધાયેલો હોવાની પ્રાથમિક જાણકારી મળી છે। અમે લોકો ઓનલાઈન સર્ચ કરીને રેકર્ડ તપાસીને એ બાબતે તપાસમાં એને વણી લઈશું।